રંગપર ગામનું રામા મંડળ જ્યારે રમતું રમતું રાજા પઢિયારના પાત્ર સુધી પૂગી રહ્યું છે અને અહીંયા જ્યારે રાજા પઢિયારનો પ્રવેશ થાય અને કોઈને મોજ આવે અને ઘોર કરવો હોય તો આપણે અહીંયા છૂટાની વ્યવસ્થા રાખેલ છે અને આની અંદર જે કાંઈ દાન દક્ષિણા કે જે કાંઈ પૈસા આવશે તે બાબા ધર્મ કાર્યની અંદર વપરાય છે એટલે ફૂલ નહીં તો ફૂલની પાકડી અથાશક્તિ દેતા રહેજો અને મોજ આવે ને વરતા રહેજો। અહીંયા આપણે છૂટાની વ્યવસ્થા છે। सोने की छड़ी, रुपए की मसाल, जर्मन के झाला, मोतियन की माला, महाराज धीराज पिंगलगढ़ पति पढ़ियार पधार रहे हैं। करे रे कटानी के कमाए पे कोई कोई नखरे न हो तो हाथ जावे नहीं होय मारा नाम करे होय मारा नाम अजे कई कई नखरे न हो तो हाथ जावे सिंगल कर नखरे न हो तो हाथ जावे नहीं पिंगल का नगरी न हो तो राह जावे बच्चानो अनैले जब माने ना सुना राजा दरबार सुना राजा दरबार अजे पड़तानो अनैले जब माने ना राजा ने बोलावे पता नहीं आवाज है राजा दरबार आओ ये राजा रे बोलावे पता नहीं आवाज है हो बरसाने रे
લાવે પ્રધાન આવી આજે પ્રધાનિયા વિલેરાય કે મહારાણો પ્રતાપ પ્રધાનજી પ્રધાનજી કેમ પ્રધાન ભાનમાં તો સોને પ્રધાન હાય પ્રધાનજી બોલો ભાનમાં તો સોને અરે બાપુ બધા થઈ ગયું છે તો હું છું બાપુ બોલો ને. શું બોલતો ક્યાંનું રાડ્યું નાખું છું કેમ કાંઈ કોઈ દેખાતું નથી પેલા શું બોલ્યો તો પ્રધાન અરે કાંઈ બોલ્યો નથી બાપુ આ કીધું કેમ કોઈ છે અને આપણા રાજ દરબારમાં સત્ય બોલી જા હું બોલ્યો અરે હારે પ્રધાનજી જી મહારાજા આપણા ઘર પીગલ ની અંદર કેવી રીતે ચાલી રહ્યું છે પ્રધાનજી અરે બાપુ એની વાત જ કરો માં આપ જેવો રાજા ને મારી જેવો પ્રધાન હોય પ્રજાને બીજું શું જોઈવી અરે બરોબર છે પ્રધાનજી આજ આપણા ઘરના કાંગરે અરે કાળી કોયલ અરે ઈ બાપુ ઈંડા મેકવાની થઈ સમજ ક્યાં ની મંડી પડીશ બોલો કિલોલ છે માટે કોઈ દુશ્મન દેવનો માણસ હટે આપણા ગટ પિંગલ ની અંદર આવતું એવું લાગે છે માટે ડેડીએ શોધી કરો મારી રજા સિવાય હૃદય નો માણસ બાય નહીં એ બાપુ સકલું શું સકી અને બાય નો માણસ અંદર નહીં અરે બાપુ તમે અહીં બેસી જાઓ अच्छा હાલ હાલ સેડેલિયા કોઈ આદર આ તમાર માતાજી દીધેલો એનો માતાજીને દીધેલો છે બધાને ખબર જ છે હા તે હું આવ્યું પાણી ભરવા હું લેવા હું પણ હજી હું અત્યારે અહીં ખરાબ બપોરે તે ખરાબ ઉપર પાણી જ્યારે ખૂટે ત્યારે આવે અત્યારે માર બાપુ ભણનીંદર માં સૂતા હોય અત્યારે નો ભરાય તો તાર બાપુ ભલ હુતા તાર બાપુ નો મર નહીં કઈ કામ અરે કરતા પણ આ મોટર ખોટકાણી છે મોટર ખૂટવાની તમે શી નહીં ભરો રિપેર કરાવવાની છે આ ડંકી આંગે જો ડંકી રહે આ ડંકી માં ફેલ લે એ ડંકી છે તેમે ડંકી થી ભરશું અમાર કઈ મોટર નથી ભરવું એટલે ભાઈ ઈ હાલે ત્યારે કીચડ કીચડ અવાજ આવે અત્યારે છે ને માર બાપુ ભણનીંદર માં સૂતા હોય પાણી પાણી અત્યારે રવાઈ દો તે પણ પાણી ભરવું જોઈએ ને ખૂટું રહ્યું છે હાવ પીવું હું પેલા પૂછતો માર બાપુ ને પૂછ્યાય ને પણ આમ હરખું પૂછજે હો નકર હા બસ એમ વાલ ભર્યું પૂછજે એટલે ઘણી ખંભા બાપુ ને ઘણી ખંભા હાલે બોલો પ્રધાનજી એ ભાઈઓ છોકરીઓ પાણી ભરવા આવ્યું છે અરે પ્રધાનજી રાજની બહાર કાઢી મોટકો મારી રજા સિવાય કોઈ અંદર નો તો પાણી ભરીને રવાના કરી દો અને કે બે ઘુમરા મારવાના છે હોય મારી દો બે ભેગા ભેગા
હા તિખારા જરશે આજ આ તો એ પાણી ભરવાનું છે ને રાસે રમવાનું છે આ તાર બોલ મૂંગી છે એ ભાવ મોંઘી છે તમારે હાલે એવું છે ઘરઘાટી છે બે જાય જામ બીજા ઘર ગોત હાલો झीलवणा जारा रे मने लय हालो गुजरात मने लय हालो गुजरात वालो वालो लागे गुजरात यमुना ना पानी जाता रे काना ने धोया यमुना ना पानी जाता रे काना ने धोया अम्मे लागी माया रे काना ने धोया
હા, એક ભાઈ તરફથી એક 100 રૂપિયા આવે છે, એક બીજા ભાઈ તરફથી એક 50 રૂપિયા આવે છે, આ બાજુથી એક દાદા તરફથી એક 500 રૂપિયા અને એક 100 રૂપિયા આવે છે. બોલ રામદેવજી મહારાજ કી જય. ઓ રાજ રે ઓ રાજ રે બાવળીના પાણી ભરવા જાતા મન કેળ કાતો વાળો. પડદલડા બંધાવો મન કેર કાટો વાજો, મન કેર કાટો વાજો. મન પાતલડા બંધાવો મન કેળ કાટો વાજો, મન કેળ કાટો વાજો. મન કેળે કાટો પરણી ઓઠણીનો રંગ લાગ્યો મારા. નહીં રે ઓઠું રે તારું લાલ કસું ભલા નહીં ઓઠું રે પદમણી પાતળ રે જૂજો બંગારા રે.
એક પદમણી પાતળી રે જોગવાળા રે એ વચલી સાહેલી તું મળે રે જોગવાળા રે કનકિયા રે બદલ પારણી ઓઢણી નો રંગ લાજો મારા રાજ કાનો તોડે છે ધોતિયા રે રાજા રાણી પાણી રાણી હાર રસિયા રે બદલ પારણી ઓઢણી નો રંગ લાજો મારા રાજ આ બાજુથી એક ભાઈ તરફથી 350 રૂપિયા આવે છે અને જે કોઈ ભાઈઓને ચા પાણીનું બંધાણ હોય તો આપણે આ બાજુ ચાની વ્યવસ્થા છે, આપણે આજે આવી અને પી લીજો. ચાનો થર્મોસ મૂકેલ છે. બોલ રામદેવજી મહારાજ કી જય. સીણા મોર બોલે છે લીલીના ઘેરમાં. સાલી સાલીને હું ઠાકી ગયો તઈને આયો પિંગલડા મારા પગના તળિયા ઘસા ગયા તોઈને આયો પિંગલડા દેશના અનેક રજવાડાઓ ફરી શક્યો પણ ક્યાંય મારું ધારેલું કામ થતું નથી. તો સામે કુવાના પાવઠે પણ હારીઓ પાણી ભરે છે. તો લાવ ત્યાં જઈ અને પૂછું કે આ કયું રજવાડું છે, અહીંયા કોણ રાજ કરે છે.
પાદરની પાણી હારી તું સો મારી બેન જોજો દયા રે નગરને કોણી આ પિંગલગઢ નગરી છે અને પઢિયા રાજા રાજ કરે છે. હા વીરા, કેમ બહેનો તો તમે પાણી ભરી અને તમારે ઘરે જાઓ, કારણ કે તમારા સાસુમાં તમારી વાટ જોતા હશે. કોણ ડેલીએ હાજર છે? આ નથી જોતા દેવનો દીધેલો આટા દેહ છે. અરે કોણ છો તમે? અરે તમે કોણ છો? હું એક પંડિત છું. તમે હું આ દેખાય છે કઈ આમ જોતા નથી, રાજા છું. પણ આ કાળા કપડા કેમ પહેર્યા? કાળા કપડા કેમ પહેર્યા? રાજા હોય કાળા કપડા પહેરે ને, કાળા થોડા પહેરે, તે કેવા પહેરે? એ તો ઝબકણા પહેરે રાજા હોય. અરે તમે જે હોય એ કયો, મારે મોડું થાય છે. અમારે મોડું થાય છે હા તો કહી ગયો ને. પણ એમ, હા, પણ મને ખબર નથી આ શું છે. નવા નવા મુકાણા છે. હા એમ છે. એવું છે? શું પગાર આપે છે? પગાર તો હજુ નક્કી નથી થયો, પણ આ પાદરો રહું છું ખાવા પીવા ઉપર. એવું છે? પૂછતો હું, પૂછતા હો ને. એ ઘડી ખંભા બાપુ ને ઘડી ખંભા. હારે બોલો પ્રધાનજી. એ કોઈ ભિખારી આવ્યો છે, ભીખ દઈને કાઢી મૂકું? અરે હા પ્રધાનજી. આપી દઉં ને? એ બાપુ એ કીધું છે. શું કીધું? શું કીધું? એટલે આ લે ઈ થાવ ભૂલાઈ જ ગયું, મારે પૂછવા જો રાજ કયું કા. હા, એ બાપુ ઘડી ખંભા. બોલો પ્રધાનજી. આપી દીધી ભીખ. આપી દીધી. ડેલીએ બરોબર છોકી કરો. અને બાપુ આપણે આ કયું રાજ છે આપણે બાપુ? હારે પ્રધાનજી. કેટલા સમયથી નોકરી કરો? એ પ્રધાન, ઓહ, આ પિંગલગઢ છે અને પઢિયા રાજા રાજ કરે છે, મને ખબર છે. બાપુ બોલો પ્રધાનજી. પિંગળગઢ નગરી છે અને રાજા પઢિયાર રાજ કરે છે. હા જો હવે મગજમાં આવ્યું. હાસુ ને? કેમ પંડિતજી? હા, આપણે આ હું આઈનો રાજા છું, પડિયા રાજા. તમે રાજા નથી, તો ખવરિયા છો. એવું છે? તો આ પિંગલગઢ છે અને આ પડિયા રાજા રાજ કરે છે. એ તો મને ખબર છે, પણ તમે હું આયા? મારે રાજાને મળવું છે. એમ નો મળાય, તો કેમ મળે? ઓળખાણ દેવી પડે કોણ છે હોય એમ. રાજાને મળવું ને પછી ઓળખાણ આપીશ. એક પંડિત છો, રાજગોર છો. હા, રાજગોર ને માન નહીં આપો, મળવા જો ને. તો મળી લો, બીજું શું? આમ જો હા પૈસા થોડાક દેવા પડશે. હા, પછી સમજી લઈશું. બાપુ કઈક શીખાવે એમાં થોડા હા હા, ચોક્કસ ચોક્કસ દેવો તો મળી જશે. હરે ગોરદેવના શરણોમાં ગઢ પિંગલનો ધણી હરે રાજા પઢિયાર નમનો કરે છે. ગોરદેવ અરે કીર્તિમાન ભવરાજન, હરે કહો ગોરદેવ, ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો? અને મારા ગઢ પિંગલની અંદર આવવાનું કોઈ કારણ? ગોરદેવ કેમ મહારાજા, હું આવું છું તો મારવાડ જેવી ઢીંગી ધરા અને પોકરણગઢ જેવા રાજ, જ્યાં મહારાજા અજમલ રાજા રાજ કરે છે, તેની પુત્રી સગુણા અત્યારે ઉંમર લાયક થઈ ચૂકી છે. માટે જો આપને સગપણને લાયક રાજકુંવર હોય તો મને બતાવો, અટકોને શ્રીફળ અહીંયા દેતો જાઓ મહારાજા. અરે રે રે ગોરદેવ, તમારી કઈક ભૂલ થતી લાગે છે.
હરે રાજા અજમલ સાજે રાજા પઠિયાર ને હરે 20 વર્ષથી વેર ચાલી આવે છે હરને 21 વર્ષના બોલા છે માટે રાજા પઢિયારા શ્રીફળ કદાપી ન સ્વીકારે હાથ પ્રેમનો સંતાન છો માટે જીવતા જવા દઉં છું કેમ પ્રધાનજી અરે બોતેવને ડેલીની વાર કાઢી મોસ એટલે આ તને ખ્યાલ ન કહું સમજો મહારાજા ગમે એમ કે માર જોગ હોય દેવા દેવું ધ્યાનમાં રાખજે હજુ શું હાવ બાકી એવું હા હા તમારે જોગ હોય છે ધ્યાનમાં રાખશું બરાબર છે ઠીક તો વાંધો નહીં આ બાપુ અરે મહારાજા ગોરદેવ છે કઈ વાત વિચારવા જેવી કઈ વિચારવાનું તમે બાપુ એમ છે પ્રધાનજી ગોરદેવ કઈ તમને કેમ લાગે છે બાપુ અરે મહારાજા આ ભૂદેવ પણ જાણે છે કે 20 વર્ષોથી તમારે વેર ચાલ્યા આવે છે 7 પેઢીના વેર છે 22 વર્ષના અબોલના છે અરે હા ગોરદેવ આ ભૂદેવ પણ જાણે છે પણ મહારાજા અરે મહારાજા યુદ્ધ કરવાથી યુદ્ધના પરિણામ કદાપી સારા નથી આવતા મહારાજા યુદ્ધ કર્યા બાદ કેવલ પસ્તાવા સિવાય કાંઈ રહેતું નથી માટે મહારાજા આ વેર ઝેરની આગમાં શા માટે બળો છો અરે મહારાજા સમાધાન કરી નાખો અરે વેરી છે એને વેવાઈના રૂપમાં સ્વીકારી લો એમાં જ તમારી ભલાઈ છે કા દીકરી દેવાથી અને કા દીકરી લેવાથી વેરનો અંત આવે હું મહારાજા હરે પ્રધાનજી હરે ગોરદેવની કહેવત સત્ય છે હરે ગોરદેવની કહેવત સત્ય છે માટે આના વિશ્લેષણ માટે હરે મારા કુંવર પ્રતાપને બોલાવો બાપુ આપણે પણ છોકરાનું કીધું કરવાનું છે ગમે એ નિર્ણય લઈ લો ને હરે પ્રધાનજી મારી આજ્ઞાનું પાલન કરો જેવી બાપુ તમારી આજે પ્રધાન બોલાવે બતાવ્યા આવજો રે પ્રધાન બોલાવે બતાવ્યા આવજો રે
નથી મોરા ભગવાન તારે મારી મહાવારી પરદાન તો રાડે પડતા હારિયા કેમ પ્રધાનજી અત્યારે મને રાજની અંદર બોલાવવાનું કારણ મહારાજા ઘોડો બહુ તબડાયો હે બાબુજી કેમ પ્રધાનજી મહારાજા યાદ અરે પિતાશ્રીને પ્રણામ છે અરે આયુષ્માન ભવન કોર અરે કેમ પિતાશ્રી અત્યારે મને પિંગલગઢ સુધી બોલાવવાનું કારણ હરે કોર અત્યારે રાજ્યની અંદર બોલાવવાનું કારણ એટલું જ કે પોકરણગઢ થી ગોરદેવ આયા છે હરે રાજા અજમલ હરે એની દીકરી સગુણા હરે એનું શ્રીફળ લઈને એ તારે સ્વીકારવાનું છે કુંવર ના પિતાશ્રી કારણ કે રાજા અજમલ સાથે આપણે 20 વર્ષથી નહીં પણ 22 વર્ષથી વ્યવહાર ચલાવે છે પિતાશ્રી તેની વાતો સપન નો તેની સાથે તો તલવારના દાવ ખેલવાનો હું આમનામ જ રહી જો થારું મોળું કરવા હરે જાણો છો કુંવર જાણો છો હરે આપણે ભારત વર્ષના એ રાજપૂતો સેવી કે આક્રોત વીણે એકલા મન રાખે મજબૂત હરે આવા અવસરે ધીરજ ધરે ને હેત સાતા રસપો બાપુ હા અરે જેવી પિતાશ્રી તમારી આજ્ઞા માટે આ શ્રી પર સ્વીકારી લ્યો કેમ ગોરદેવ એ મહારાજા હા છે મારો કુંવર પ્રતાપ હા બાપ છે તમારામાં આવા કોઈ સિંહના સંતાન તો સિંહ જ હોય ને જોઈ લીધું ને મૂર્તિઓ મને ગમી ગયો ગમી ગયો ને હા માર જોગું હોય ધ્યાન રાખજો ચોક્કસ અહીંયા આવો ગોરાણીને જે કાંઈ જોઈવી એ બધું લઈ દઈશ આપણે કરિયાણામાં જે કાંઈ ખોટે પણ એકાદું હાસું પાતળું ધ્યાનમાં રાખજો હો ગોળ ચોક્કસ ચોક્કસ ગોળદેવને ભલામણ કર્યું ધ્યાનમાં રાખે સોનેરી નાળિયેર જીલો પ્રતાપ ચંદ સોનેરી નાળિયેર જીલો રે
જોરે પનુર પાંડે ફેરવે કે મહારાજા સાતમની સોમવાર જેવા રૂડા મુહૂર્તે આવે છે મહારાજા. હરે ગોરદેવ, જો સાતમ ને સોમવાર જેવા મુહૂર્ત આવ્યા હોય, હરે તો સાથે સાથે કંકોત્રી લખી નાખો ગોરદેવ. એકાંકુ સાટીને લખાવી કંકોત્રી લખાવી ઢોલ તારે દાદાની ગણપતિ દાદાને ઓતરવા મારા ઘેરે કરતા પ્રસંગના લગ્ન વરધુમાં વેલા તમે આવજો. વરધુમાં વેલા તમે આવજો. એ મહારાજા કંકોત્રી પર લખાઈ ચૂકી છે. હરે ગોરદેવ, જો કંકોત્રી લખાઈ ચૂકી હોય, હરે તો સાથે સાથે મંડપ રોકતા જાઓ. હે કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવો, કોઈ લીલી પીળી ભાતના ચંદરવા સુધરાવો. યાદ શુભ દિન આયો મારે આંગણે કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવો, મંડપ પર રોપાઈ ચૂક્યા છે. હરે ગોરદેવ, તો સાથે સાથે ગણેશ સ્થાપના કરતા જાઓ ગોરદેવ. ગણેશ ગુંજાળા ને પાંદે રૂપા પાસે કઈ ગોવાળો ના મન રે મારા ગણેશ રે ગુંજાળા. ચક્રોડ દેવતા મળીએ આયા. ગણેશ રે ગુંજાળા રે મોતી રે સ્થાપના પર થઈ ચૂકી છે મહારાજા. હરે ગોરદેવ, તો રાજા અજમલ ને કહી દીજો કે સાતમ ને સોમવારે હરે રાજા પઢિયાર દાન લઈને આવે, હરે ઉતારાની વ્યવસ્થા રાખે. કેમ મહારાજા? સાતમની સોમવારે વેલાસર જાન લઈને પધારજો મહારાજા. કેમ પ્રધાનજી? મહારાજા હરે સાતમ ને સોમવાર નજીક આવતી રહી છે. બરાબર છે મહારાજા. હરે દુશ્મનના દેશની અંદર હરે આપણા કુંવર પ્રતાપની જાન લઈને જવાનું છે. બરાબર છે મહારાજા. માટે સાથે સાથે હરે આપણો લાવ લશ્કર, હરે હાથી ઘોડા ટોપ બધું તૈયાર કરી અરે બાપુ, એમાં તમને મને કહેવાનું હોય અને મારા કુંવર ની પ્રતાપ ની જાન કહેતા નથી કોઈ કઈ મોન ના ઈંડા સીતો બનાનો હોય. હા પ્રધાનજી, અરે બધું તૈયાર જ છે. લાવ લશ્કર હરે પિંગલગઢ થી રવાના કરો. હજુ પૂરા તનાવે છે ઘડીક અહીંયા. બરોબર છે પ્રધાન. આપણા કુંવરની જાન જાય છે ને અહીંયા બહાબહાટી ન હોય એવું હાલે નહીં. બગાડો